સપનામાં જો આ 14 વસ્તુઓમાંથી એક પણ દેખાય તો સમજજો કે રડવાના દિવસો ગયા, ગાડીઓમાં ફરવાના દિવસો આવશે। નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, સ્વપ્ન શાસ્ત્રમાં સપના સાથે જોડાયેલ શુભ સંકેતો વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે। સ્વપ્નશાસ્ત્ર કહે છે કે જો કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો છે તો તેને 14 વસ્તુઓ સપનામાં ચોક્કસથી દેખાય છે। આવો જાણીએ કઈ છે આ 14 વસ્તુ જેના વિશે વાત કરવામાં આવી છે અને તે આપનું નસીબ બદલી શકે છે। મિત્રો, શું તમે ક્યારે સ્વપ્નમાં સારા નસીબની નિશાનીઓ જોઈ છે? આપણામાંના મોટા ભાગના લોકો રાત્રે ઊંઘે ત્યારે સ્વપ્ન જુએ છે, પરંતુ સ્વપ્નમાં શું થયું તે સંપૂર્ણપણે યાદ રાખી શકતા નથી। દુર્લભ સ્વપ્ન શું છે? મોટા ભાગના નિષ્ણાતો સંમત થાય છે કે સ્પષ્ટ સપના એ સૌથી દુર્લભ પ્રકારનું સ્વપ્ન છે। સ્વપ્ન જોતી વખતે તમે સભાન હોવ છો કે તમે સ્વપ્ન જોઈ રહ્યા છો, પરંતુ તમે સપના જોતા જ રહો છો। સંશોધકોના મતે 55% લોકો તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ પ્રકારના સપનાનો અનુભવ કરે છે। મિત્રો, સપના તો માણસ જોવે છે, પણ તમને ખબર છે કે સપના માટે કયો ગ્રહ જવાબદાર છે? મિત્રો, રાહુ સપનાનો અધિપતિ ગ્રહ છે અને કુંડળીમાં 9મું ઘર સપનાનું સ્થાન છે। સ્પષ્ટપણે 9મા ઘરના ગ્રહો અને રાહુ સાથેનો તેમનો સહયોગ નક્કી કરે છે કે તમને કેવા સપના આવશે। જો 9મા ઘરના ગ્રહો રાહુના શત્રુ હોય અને ખાસ કરીને નબળા હોય તો તમને ભયંકર સ્વપ્નો આવશે। હવે એક મહત્વની વાત કરીશું કે મિત્રો, સપનામાં આ વસ્તુઓ જોવી અત્યંત શુભ ફળ આપે છે, પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે રાત્રે કે સવારે આવેલા સપનાની વાત ક્યારે કોઈને કરવી નહીં। જ્યારે તમે કોઈને વાત નહીં કરો ત્યારે જ તમારા સપના સાચા પડે છે। તો મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો ચાલો મિત્રો જાણીએ કે કયા કયા સપના આવવા અત્યંત શુભ માનવામાં આવે છે। નંબર 1, સફેદ મીઠાઈ દેખાવી। હા મિત્રો, સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં સફેદ મીઠાઈ જુએ છે તો તેનો અર્થ એ છે કે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જવાનું છે। સાથે જ તમારા સપનામાં સફેદ મીઠાઈ જોવાથી એ વાતનો સંકેત મળે છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર જલ્દી આવવાની છે। નંબર 2, મિત્રો, સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં ઘુવડ જોવું શુભ માનવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવ્યું છે। તેથી જો તમે તમારા સપનામાં ઘુવડ જુઓ છો તો સમજી લો કે તમને જલ્દી જ મોટો આર્થિક લાભ મળવાનો છે। તમારા સપનામાં ઘુવડ જોવું એ પણ સૂચવે છે કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે। નંબર 3, સ્વપ્ન વિજ્ઞાન કહે છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં સાવરણી જુએ છે તો તે તેના જીવનમાં ટૂંક સમયમાં કોઈ મોટો બદલાવ આવવાનો સંકેત છે। આ પરિવર્તનને કારણે વ્યક્તિનું નસીબ ચમકી શકે છે। શાસ્ત્રોમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં ઝાડુ જોવું એ પણ સંકેત છે કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરમાં વાસ કરવા જઈ રહી છે। નંબર 4, જો તમને સપનામાં ગુલાબનું ફૂલ દેખાય તો સમજવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા પર મહેરબાન થવાના છે। તમારા સપનામાં ગુલાબનું ફૂલ જોવું એ પણ સૂચવે છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે। નંબર 5, સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં ખાલી વાસણ જુએ તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે। આ સ્વપ્નનો અર્થ છે કે તમે જલ્દી જ અમીર બનવાના છો। તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે પણ જલ્દી દૂર થવા જઈ રહી છે। નંબર 6, સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો તમે તમારા સપનામાં વરસાદ પડતો જુઓ છો તો તે તમારા માટે શુભ સંકેત છે। તેનો અર્થ છે પૈસા અને ભૌતિક લાભ।
આવા સ્વપ્ન સૂચવે છે કે તમને સારા સમાચાર મળવાના છે અને તમારું અટકેલું કામ પૂર્ણ થવાનું છે. બીજી તરફ જો તમે તમારા સપનામાં મુશળધાર વરસાદ જુઓ છો તો તેનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થવાના છે. વેપાર અને નોકરીમાં વૃદ્ધિની પ્રબળ સંભાવના છે. જો કોઈ વ્યક્તિએ સપનામાં સ્વચ્છ પાણી જોયું હોય તો આ સપનું શુભ માનવામાં આવે છે. મતલબ કે નોકરી વ્યવસાયમાં લોકોને પ્રગતિ મળવાની છે. ઘરમાં કોઈ ધાર્મિક કે શુભ કાર્યનું આયોજન થવાનું છે. નંબર 7. જો તમે સપનામાં તમારી જાતને ગરીબ જોશો તો આ સપનું તમારા માટે સારું છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. આવા સ્વપ્નનો અર્થ એ છે કે તમારી સંપત્તિમાં વધારો થશે. અટવાયેલા પૈસા પાછા મળવાના સંકેત પણ છે. નંબર 8. જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. તમારા જીવનમાં સુખની શરૂઆત થવાની છે. પોપટને હંમેશા સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નંબર 9. સપનામાં પર્વતો પર ચઢવાનો અર્થ છે કે તમે જીવનમાં પ્રગતિ કરવા જઈ રહ્યા છો. આવા સપના હંમેશા સફળતાના શિખરે જવા તરફ ઇશારો કરે છે. નંબર 10. જો તમે તમારા સપનામાં ફળોથી ભરેલું ઝાડ જુઓ છો તો તે તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવાનો સંકેત આપે છે. ફૂલોને સુખનું પ્રતીક માનવામાં આવે છે. ફૂલોથી લદાયેલા ઝાડને સુખના આગમનની નિશાની માનવામાં આવે છે. નંબર 11. જો તમે સપનામાં તમારા કોઈ સંબંધીનું મૃત્યુ જુઓ તો સમજવું કે તેમની ઉંમર વધી ગઈ છે. હિન્દુ શાસ્ત્રોમાં આવા સપનાને ખોટું માનવામાં આવતું નથી. નંબર 12. ભગવાન શિવ પાર્વતી જે સપનામાં સાથે દેખાય છે તે તેમના માટે શુભ માનવામાં આવે છે. ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ લગ્ન નથી કરી રહ્યા. સ્વપ્નમાં શિવ પાર્વતીને જોવું એ વહેલા લગ્નની નિશાની છે. નંબર 13. જો તમે સપનામાં ઇમારતનું નિર્માણ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં પ્રગતિ થવાની છે. તમને પૈસા મળવાના છે. નંબર 14. સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં મંદિર જુએ છે તો આ સ્વપ્ન તમને વેપારમાં લાભ અને સંપત્તિનો સંકેત આપે છે. આવા સપનાઓ જીવનમાં પ્રગતિ કરતા દેખાય છે. તો મિત્રો આ હતા સ્વપ્ન શાસ્ત્રો અનુસાર સપનામાં આ વસ્તુઓ જોવાના અર્થ અને લાભ. તો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.